હું જ્યારે હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી એડવર્ટાઇઝિંગ એજન્સીમાં, ત્યારે મેં વિક્સ વેપોરબ માટે એક જાહેરાત લખેલી. ત્યારે તો હું માં પણ નહોતી, પરણી પણ નહોતી. ત્યારે જાહેરાત મેં લખેલી કે તમારા બાળક સાથે જેવો વર્તાવ રાખો છો ને, એવો જ એની શરદી સાથે રાખો, મક્કમ છતાં માયાળુ. મોટા ભાગની મમ્મીઓ પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મી ને વશ થઈ જાય. કાં તો ના પાડો જ નહીં, અને જો ના પાડો તો એનો અર્થ ના જ થાય છે, બીજો કોઈ થતો નથી. યુ આર નોટ ગોઈંગ મીન્સ યુ આર નોટ ગોઈંગ. નાઉ ધેર ઇઝ નો પ્લીઝ. Even after taking decision, you have realized that right now it is a wrong decision. Do not change your decision by those please. Not today. That is the most important thing. એને એવું જો સમજાઈ જશે કે આ પ્લીઝ પ્લીઝ કરવાથી મારું ધાર્યું થાય છે, તો પૂરું થયું. આજે 3 પ્લીઝ, કાલે 5 પ્લીઝ, પછી 8 પ્લીઝ, પછી 15 પ્લીઝ, પછી 20 પ્લીઝ. કેટલા બધા બાળકોને મેં જોયા છે, નાના નાના 4 વર્ષના 5 વર્ષના, એની મમ્મીને કે તું ગંદી મમ્મી છે. આપણે બધાએ સાંભળ્યું છે, હા કે ના? તું તો ગંદી મમ્મી છે. જેવું એમ કે ને કે તું ગંદી મમ્મી છે, એટલે એમ કહેવાનું કે ચલ તને કોને ત્યાં મૂકી આવું, તને કોની મમ્મી ગમે છે? તને રાખશે ને? Let your child realize the value of parents. It is very, very important for them that parents are not just providers, but they are to be respected. હું જે માંગુ તે બધું પ્રોવાઈડ કરવાની મારા મા બાપની ફરજ નથી, મારે એમને સન્માન આપવું એ મારી પણ ફરજ છે. બીજી એક બહુ જ મહત્વની વાત મારે બધી મમ્મીઓને કહેવી છે, ખાસ કરીને મમ્મીઓને, કારણ કે મમ્મીઓ આખો દિવસ ઘરમાં હોય. પપ્પા છે ને ડિઝનીલેન્ડ થી આવે, સાન્ટા ગિફ્ટ લઈને આવે, એનું ધાર્યું કરાવે, કેમ કે એની પાસે સમય ઓછો છે, એટલે વસ્તુથી પેલો સમય પૂરવાનો પ્રયત્ન કરે છે. માં આપણે ક્યાં 2 કલાકમાં ખરાબ થવું. મારો દીકરો બહુ નાનો હતો, અમે બંને જણા બેઠા હોઈએ, હું ને સંજય, તો સંજય મને એવું કે એને વર્ડ, કેમ તું વર્ડ ને? મને કેમ કે છે એને વર્ડ? તારે ખરાબ નથી થવું. છોકરો સારા માર્ક લાવે, દીકરી સારા માર્ક લાવે, તો મારી દીકરી જોયો મારી દીકરીનું રિઝલ્ટ, અને જો એને કઈ ગડબડ કરી તો તરત આ તારી દીકરીના કરતૂત. આપણે બધા સાંભળી ચૂક્યા છીએ, બધી મમ્મીઓ. મારે મમ્મીઓને 2 ટીપ આપવી છે. એક, તમે એની ઉંમરના નથી. યુ આર નોટ ધ સેમ એજ, નીધર યુ આર અ ફ્રેન્ડ. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ ટ્રાય ટુ બી ફ્રેન્ડલી. Friendly to an extent where they forget the age bar. The age gap between a mother and a daughter should always be remained and observed and maintained very sincerely. હું તારી માં છું, તારા જેવડી નથી. Do not try to behave my age. હું તને કહું છું શું પહેરવાનું, આવું કેટલી મમ્મીઓએ સાંભળ્યું છે? હા કે ના? આપો જવાબ. બધા ડોકા આમ કરે છે. તારે મને નહીં કહેવાનું શું પહેરવાનું, હું તને પૂછું છું શું પહેરવાનું. આવું આવું આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે. That is the time when I would answer કે ઓકે, તો કાલથી બંને ટાઈમની રસોઈ કરજે. મારી ઉંમરની છે ને, હું જે કરું એ બધું તારે કરવું છે, રાઈટ? તો કાલથી 2 ટાઈમની રસોઈ તું કરજે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ટુ મેક ધેમ રિયલાઇઝ વોટ યુ આર ડુઈંગ. ના ના, એ તો આપણી ફરજ છે. આપણી ફરજ છે તો એમની ફરજ નથી, હા કે ના? કરેક્ટ. પણ આપણે બધા એવા ડરેલા મા બાપ છીએ કે જેમણે 4 આપઘાતના કિસ્સા છાપામાં વાંચી લીધા છે. છોકરું કંઈ કરી બેસે. ટુ ટેલ યુ ધ ટ્રુથ, કંઈ કરી બેસવા માટે બહુ જ જીગર જોઈએ. એમ કંઈ કરી બેસાતું નથી. આ બહુ જ મહત્વની વાત છે જે બધા મા બાપે સમજી લેવી જોઈએ. બીજી મહત્વની વાત,
જ્યારે જ્યારે તમારા બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય, એ મધર હોય કે ફાધર હોય, સ્પેશિયલી માં સાથે વધારે થાય, કારણ કે માં એમ કે નહીં લે એટલે એમ કે પછી ફરી માં કે નાવા જા, ત્રીજી વાર કે જા ઉભો થા નાવા જા, જાઉં છું, ચોથી વાર કે હવે તું નાવા નહીં જાય ને તો તારું આવી બનશે, હા તો નથી જતો જા. આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે, હા કે ના? કરેક્ટ. એટલે ઊભો કે ઊભી એ જે બી. હવે આમાં મારી પાસે એક ટીપ છે. એક વાર એમ કેવું કે નાવા જા અને પછી ભૂલી જવું, કારણ કે નહીં નાવાથી આજ સુધી કોઈ મરી નથી ગયું. હા કે ના? કરેક્ટ. પણ હોમવર્ક કરવા બેસ એમાં બાંધછોડ નથી. આપણો પ્રોબ્લેમ શું છે? ખાડે ડૂચા ને દરવાજા ઉઘાડા. નાવામાં, ખાવામાં, આમ કરવામાં, પેલું કરવામાં, ટીવી જોવામાં, ફલાણું કરવામાં, કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી. ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને? હોમવર્ક કરવામાં, સાંજે સમયસર ઘરે આવવામાં, તો એમાં વાપરો. નવામાં શું કામ વાપરો છો? આપણા મનમાં એમ છે કે આ રિમોટ કંટ્રોલ થી ચાલતું એક રમકડું છે, આપણે કહીએ કે નાવા જાય એટલે આમ કરતું ઊભું થઈને નાવા જતું રહેશે, પણ એ નહીં જાય, કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે. કાનમાં ઇયરફોન પહેરી રાખે, મ્યુઝિક સાંભળ્યા કરે, કે જે સાંભળતા હોય રામ જાણે. હવે મજાની વાત એ છે કે તમે જ્યારે કંઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી. તમે એમ માનો છો કે તમે કહ્યું છે, એને સાંભળ્યું નથી. બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ, સ્ટેન્ડ ધેર, લુક એટ ઇન ધેર આઈઝ એન્ડ ટેલ ધેમ કે કાઢ તો વાત કરવી છે. આપણી પાસે એટલી ધીરજ નથી. એ જ્યારે સૂર ઊંચો કરે, હા કરીને વાત કરે, ત્યારે મોટા ભાગે એ કાળી 5માં હોય તો માં કાળી 7માં જતી રહે. આવી રીતે વાત થાય માં સાથે, આ રીત છે તમારી, અમે આખો દાડો કરી કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી. આ સ્વગત ઉચ્ચાર છે, રેડિયોની જેમ તમે બોલો છો, એને સંભળાતું નથી. હવે જો તમારે અહીંયા કંઈ કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ when they raise their voice, tell them કે આ મારી સાથે વાત કરવાની રીત નથી. મગજ ઠેકાણે આવે, શાંત થાય, વાત કરી શકે, દલીલ નહીં, ત્યારે વાત કરીશું. આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી, વાત માટે છે. બીજી બહુ જ મહત્વની વાત, મોટા ભાગની મમ્મીઓ ટોન્ટ મારવામાંથી ઊંચી નથી આવતી. તમને નહીં ગમે પણ મારે આ કહેવું છે, અમે તો પહેલા જ કહેલું. ગ્રેટ, તમે જીનિયસ છો, સર્ટિફિકેટ આપીશું, બીજું શું થઈ શકે? તમે પહેલા જ કહેલું કારણ કે તમે 40 વર્ષના છો. એને ન સમજાયું કારણ કે 13-14 વર્ષની છે. તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક 14 વર્ષના હતા? તમને કેમ યાદ નથી કે 14 વર્ષે તમે પણ ભૂલો કરી છે? તમને પણ ક્લાસનો એક છોકરો ગમતો હતો, તમને પણ ક્લાસની કોઈ છોકરી ગમતી હતી. હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે, પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે. ટેબલ ઉપર હાર્ટ કોતર્યા, હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હાર્ટ કે ને એસ લખેલા હશે. તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો. એ એડોલેસન્ટની ઉંમર, એ છોકરીનું ગમવું, એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ. You have experienced it. Why are you not letting your child experience it? Why are you so protective? Why do you want your child not to feel what all you have felt? It's the right to feel it. Let them feel it. But keep your guards on. કોને મળે છે, ક્યાં જાય છે, શું કરે છે? તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું. હવે આ ચેટિંગ પર, ફલાણા પર, ચેટ રૂમમાં એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે, આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ, ટેક કેર ગુડ નાઇટ, નેટફ્લિક્સ ઉપર છે.
Please watch this film. It is a film with subtitle. And please watch this film because this film will tell you a lot about life. એક 16-17 વર્ષની દીકરી છે. લેટ મી ટેલ યુ કે અહીંયા ફિલ્મો બતાવવીને એ પણ અમારા કેરિક્યુલમનો ભાગ છે. વી આર ગોઈંગ ટુ શો ધેમ ગુડ ફિલ્મ. વી આર ઓલ્સો ગોઈંગ ટુ ટેલ ધેમ હાઉ ટુ અપ્રિશિએટ અ ગુડ ફિલ્મ. વી આર ગોઈંગ ટુ હેવ ગ્રેટ થિયેટર વર્કશોપ્સ. વી આર ગોઈંગ ટુ મેક નાઇસ લિટલ સ્મોલ મૂવીઝ વિથ ધેમ. વી આર ગોઈંગ ટુ ક્રિએટ હ્યુમન thought about it, music videos. માત્ર ભણવા નથી આવતું તમારું બાળક. ટકાવારી નહીં આવે તો ચાલશે. હમણાં ફરહાન અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલી ને મેં એને કહ્યું, મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ, એ તો પાછો જતો રહ્યો, મને તો ધક્કો પડી ગયો. અને મેં કીધું કે હવે શું કરે છે? મેં કીધું કાંઈ નહીં, આઈ એમ ટાયર્ડ. આવું મારાથી કહેવાઈ ગયું. અને એણે મને કહ્યું કે આ પિક્ચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ, પહેલા મારી સાથે આના ઉપર વાત કરો. યુ નીડ ટુ લિસન ટુ મી નાઉ. હી હેડ નો બિઝનેસ ટુ ટોક ટુ મી, પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળીને કે આવી કેટલી મમ્મીઓને હું બદલી શકું, એના પર એણે હવે જહેદ કરી છે. એણે મને એમ કહ્યું કે હું 26 વર્ષ સુધી કંઈ નહોતો કરતો. મારી મા મને રોજ કહે કે તું કંઈ નથી કરતો. અને ત્યારે હું મારી માને કહેતો કે મને એવું કંઈ કે જે મને ખબર ના હોય. આ તો મને ખબર છે કે હું કંઈ નથી કરતો. એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ કારણ કે એની અંદર પાકી એ ફિલ્મ. એણે રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું. એણે પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ. પાકો હતો એનો વિચાર. શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને. શક્ય છે મોટામાં મોટો પેઇન્ટર બને. વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે જેમાં એક દીકરો છે જેની માં છે જેણે મહા મહેનતે એમ્પાયર ઊભું કર્યું છે. એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ. શી ઇઝ અ પાવરફુલ વુમન. મિનિસ્ટર એને પૂછીને કામ કરે, લોકો એને પૂછીને કામ કરે. એન્ડ શી હેઝ ધેટ ગ્રેટ રીચ. એનો દીકરો ભણીને આવે છે, માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને. અને માં કહે છે કે ભાઈ કાલથી ઓફિસ. અને દીકરો પાર્ટી પૂરી થાય છે, માં કહે છે કે ઓકે સો ટુમોરો ઓનવર્ડ્સ વોટ ટાઈમ વિલ યુ કમ? એન્ડ હી સેઝ ધેટ આઈ વોન્ટ ટુ બીકમ અ પેઇન્ટર, આઈ ડોન્ટ વોન્ટ ટુ જોઈન યોર ઓફિસ. માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું, હું શું ઈચ્છતી હતી ને આ ક્યાં પહોંચ્યો. એ એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે. માં જુએ છે કે આ તો ખરેખર સારો પેઇન્ટર છે, જો હું એને છોડી દઈશ તો પત્યું. એટલે માં એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન નક્કી કરે છે. વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે. પેરિસથી, વિયેનાથી મોટા મોટા ક્રિટિક્સ આવે છે. એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં. એટલે બધા કહે છે કે જરૂરત જ નથી, સારું હશે તો અમે લખીશું, અમારે કંઈ એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી, અમારે પૈસાની જરૂર નથી. અને ત્યારે માં કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના કે તમારે સારું લખવાનું છે. આ પૈસા તમારે એટલા માટે લેવાના છે કે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ. વેલ દે ડુ ઇટ. કેટલાક લોકો એવું લખે છે કે એને ઝાડુ પકડવું જોઈએ પીછી છોડીને. આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે. આ તો એની માં હતી એટલે આટલી એક્સપેન્સિવ આર્ટ ગેલેરી બુક કરી, આ તો એની માં હતી એટલે આમ થયું આમ થયું. એની માં. છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે, ઘરે આવી જાય છે, ઓફિસ પણ નથી જતો, પણ માને ખબર છે કે ધીરે ધીરે પલટી લઈશ, વાંધો નહીં આવે, રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં. દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે. હાઉ યોર ડેસ્ટિની લીડ્સ યુ ટુ ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ વેર યુ વોન્ટ ટુ રીચ. ચેક ઉપર એક સહી કરવાની છે અને માની સેક્રેટરી, જેની ઉંમર 19 વર્ષની છે, જેના 4 ભાઈબંધ છે, જેને માટે આ છોકરી કમાય છે, તદ્દન સાદી સ્કર્ટ પહેરેલી, ચશ્મા પહેરેલી, ડફોળ જેવી છોકરી. શી કમ્સ ટુ ગેટ ધ સિગ્નેચર ડન. આ ડિપ્રેશનમાં છે, ઊભો છે ટેરેસમાં અને પેલી છોકરી સહી કરાવે છે અને પેલો કહે છે કે બધા ચેક પર સહી કરાવી લે ને હું કૂદી જાઉં. એટલે પેલી છોકરી કહે છે કે એટલું બધું શું દુઃખ છે, આવા મોટા મહેલમાં રહે છે, આટલી ગાડીઓ ફેરવે છે, આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે, તને દુઃખ શું છે? તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં? ચાલ તને બતાવું લોકો ક્યાં રહે છે.
એને ઇંગ્લેન્ડની ગલીઓમાં લઈ જાય છે અને બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે રહે છે. જો હું મારા 4 ભાઈ બહેન માટે કમાઉં છું, મને લગ્ન કરવાનો ટાઈમ નથી, પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી. અને ત્યારે એ છોકરો એને કહે છે પણ આવું થયું, હું નિરાશ થઈ ગયો. બીજા લોકોએ એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી, પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું. અને અહીંયા વાર્તા બદલાય છે. એ 19 વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું. પણ એ રસ્તા ઉપર જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે. એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી અને તે સ્વીકારી લીધું. એ તારી મોટામાં મોટી ભૂલ. કોઈ આવીને તને કહી જાય કે તું નહીં કરી શકે and you accept it, that means you have lost the battle before fighting. હું આ નોકરી કરી રહી છું, સાંજે 7 વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું, 11 વાગે ઘરે પહોંચું છું અને સવારે જો હું 9 વાગે નથી પહોંચતી તો તારી માં અડધો પગાર કાપી લે છે. તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે. and then how the film takes and she becomes a wonderful actor and very popular, and when they meet, this man has become a businessman and given up his painting, and how she again brings him to painting. ની આ કથા છે. વુમન ઓફ સબસ્ટન્સ કોણ? જે હરાવે છે તે કે જે જીતાડે છે તે. That's the story is all about. What is a woman of substance? જે બીજા પાસે પોતાનું ધાર્યું કરાવે છે તે કે જે કોઈકને પોતાનું ધાર્યું કરવા માટે બળ આપે છે તે. આપણે નક્કી કરવાનું છે. આપણને લાગે છે કે પાવર ગેમ છે આ. કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે 12-13 વર્ષના. જો તારા પપ્પા કેવું કરે છે, નહીં તો પપ્પા કે તારી મામા અક્કલ નથી, જો ફોન જ નથી ઉપાડતી. તમે જો સામ સામે એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા તો તમારું બાળક તમને ક્યારેય રિસ્પેક્ટ નહીં કરે. ટેક ઇટ ઓર લીવ ઇટ. એટલીસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યોર ચાઇલ્ડ ડોન્ટ ડિસરિસ્પેક્ટ ઈચ અધર. માએ એમ કહ્યું કે નહીં જવાનું એટલે પપ્પાએ એમ જ કહેવાનું કે બેટા હવે આજે તો તારી મમ્મીએ ના પાડી એટલે નહીં જવાય. એમાં પપ્પા બાયલા નથી થઈ જતા. આપણા બધાનો પ્રોબ્લેમ એવો છે કે આપણને લાગે છે કે પત્નીનું કયું કરવું એ બાયાગીરી છે. ના, એકબીજા સાથે સંવાદિતાથી એક સંવાદી માણસને ઉછેરવો એ સાચું દાંપત્ય છે. મા બાપ બનવાનું ત્યાં સુધી નક્કી નહીં કરતા જ્યાં સુધી અથાગ ત્યાગ કરવાની તૈયારી ના હોય. અને જો બની ગયા હો તો એવું નક્કી કરી લેજો કે હજી ઘણું બદલવાનું બાકી છે. કેટલા બધા મા બાપને હું એવા ઓળખું છું કે જેમને લાગે છે કે મહાન સ્કૂલમાં એડમિશન અપાવવાથી એના બાળકની કરિયર બની ગઈ છે. કારણ કે હું પેરેન્ટિંગ સમજુ છું એમ માનીને, હું એજ્યુકેશન સમજુ છું એમ માનીને, તો એનો અર્થ એમ થયો કે કોઈ પણ સ્કૂલ સાથે હું જોડાઈ શકું. પણ મને અંગત રીતે એવું લાગે છે કે અમદાવાદથી 5 કલાક દૂર આ સ્કૂલ સાથે જોડાવાનું મારું કારણ એ છે કે અહીં મારા વિચારો, હું જે માનું છું એ રીતે એવા થોડા લોકોને આ દેશ માટે તૈયાર કરી શકીશ કે જે છોકરાઓ આવતીકાલે આ દેશનું ભવિષ્ય બનશે. કોઈ મિનિસ્ટર, એક જગ્યાએ બેઠેલો એક મિનિસ્ટર એમ કહેશે ને કે મને બ્રાઇબ નથી જોઈતી, હું તમારું કામ કરી દઈશ, અને તમે એને પૂછશો કે કઈ સ્કૂલમાંથી છે અને જો એમ કહેશે કે હું TLC માંથી છું, તો હું માનું છું કે એક જ, મારે તો વધારે જોઈતા જ નથી, એક જ હશે ને તો એ મને મરવાની છૂટ મળી જશે. બહુ બધા લોકોને આપણે બદલી શકતા જ નથી. દુનિયા બદલવા નીકળેલા બધા મૂર્ખા છે, કારણ કે દુનિયા કદી બદલાઈ શકાતી જ નથી. એક માણસને 20 વર્ષે એમ થયું હું શું બદલી નાખું, દુનિયાના ભ્રમણે નીકળ્યો. 30 વર્ષે સમજાયો કે દુનિયા નહીં બદલાય, ચાલો દેશ બદલીએ. 40 વર્ષે એમ થયું કે દેશ નહીં, જાત બદલી હોત ને તો બધું બદલાઈ જત. આપણે બધા અજાણતા શાળાને એક એવી જગ્યા સમજીએ છીએ કે જ્યાંથી હરીફાઈ માટે કોઈને તૈયાર કરીએ છીએ. રેટ રેસ નથી આ. સુંદર પિચાઈ જે ગૂગલનો હેડ છે, કેટલા લોકોને ખબર છે કે સુંદર પિચાઈ ગૂગલનો હેડ છે? ઓનેસ્ટલી બધા કાળા માથાવાળાના હાથ ઊંચા થયા છે.
સુંદર પિચાઈ જે ગૂગલના હેડ છે આજે અને ભારતીય હોવા છતાં ગૂગલમાં આટલી મોટી પોસ્ટ પર એમને ભારતથી ઇન્વાઇટ કરીને બોલાવવામાં આવ્યા, એ 12મા ધોરણના બોર્ડમાં નહોતા આવ્યા, એ 10મા ધોરણના બોર્ડના ફર્સ્ટ ટુ 10માં નહોતા. સચિન, લતા મંગેશકર, કરસનભાઈ, ધીરુભાઈ, આ બધા પાસે એકેડેમિક બેકગ્રાઉન્ડ શું છે એ ક્યારેક એમને પૂછી જોજો. અગત્યનું એ છે કે એમના એકેડેમિક બેકગ્રાઉન્ડ ઉપરાંત એમની પાસે કંઈક એવું હતું કે જે એમને અહીં બનવા સુધી લઈ આવ્યું.